પણ શક્યતા। હોય અને તેમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે રમતી હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક લોકો એક આ મેચ જોવા એક નિહાળવા માટે ઉત્સુક હોય અને આ જ વસ્તુ જે છે તે મોટેરા સ્ટેડિયમ ખાતે જે મેચ રમાઈ રહી છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે તેને લઈને એક તમામ લોકો ઉત્સાહિત છે અને અલગ અલગ જગ્યાઓ પરથી માત્ર અમદાવાદ નહીં પરંતુ અમદાવાદ બહારની શહેરના ગામડાઓના રાજ્યના લોકો અહીંયા મેચ જોવા માટે આવી રહ્યા છે અને તેઓ છેલ્લા ઘણા દિવસથી ઉત્સુક હતા કે તેઓ અહીંયા આવે મેચ નિહાળે। સીધી રીતે તેમની સાથે વાત કરીશું। બેન, આપ અહીંયાથી આવ્યા છો અમદાવાદથી, કેટલા દિવસથી આપે નક્કી કર્યું તો કે અહીંયા મેચ જોવા આવશો? જ્યારથી સ્ટેડિયમમાં નક્કી થયું કે અહીંયા મેચ રમાવાની છે ત્યારથી છોકરાઓએ નક્કી કર્યું હતું કે અમે અહીંયા જ મેચ જોવાઈશું। આ લોકોને કાલે સાયન્સની એક્ઝામ છે પણ આજે મેચ તો છોડવી જ નહોતી એટલે અમે આજે આવ્યા છીએ। એક્ઝામ છે તેમ છતાં પણ અત્યારે એક્ઝામ ચાલુ છે એના છતાં પણ વાંચ્યું છે અને રાત્રે જઈને વાંચશે પણ અત્યારે આખો દિવસ મેચ તો જોવાની જ છે। આટલો બધો મેચ પ્રેમ, તમે શું કહેશો? અમારે કાલે એક્ઝામ છે જ સાયન્સની છે અને આજે હોલિડે હતી એટલે ગઈકાલની જગ્યાએ આજે પ્રિફર કર્યું મેચ જોવા આવવાનું। એટલે સવારે વહેલા ઉઠીને જ અમે લોકો વાંચીને પછી અમે મેચ જોવા આવ્યા છીએ અત્યારે। પણ એટલા ટાઈમમાં પહેલા જ લીધી હશે? હા, બહુ પહેલાથી, એટલે નહીં હોય તો 15-20 ડેઝ પહેલાથી જ લીધી છે ટિકિટ। એટલે સૌથી પહેલા જે ટિકિટ લઈ લીધી હતી, અહીંયાથી નાસિકથી પણ લોકો આવ્યા છે, કતારના પણ લોકો જે છે। आप किसके साथ आए हो, कहाँ से? हम नासिक से आए हैं, महाराष्ट्र से। कल हमने देखा कि अपने राष्ट्रपति कोविंद साहब ने इस वर्ल्ड लार्जेस्ट स्टेडियम का उद्घाटन किया तो हमने वो टीवी पे देखा तो हमारे मन में इच्छा हो गई कि हम भी चले मैच देखने चले जाए। फिर हमने दोपहर को 2 बजे हमारे यहाँ पे दोस्त थे कौशिक भाई, उनसे बात किया तो उन्होंने 4 बजे हमारा 5 जनों का टिकट निकाला। हम रात को वहाँ से ट्रैवल बस इधर आ गए और आज मैच का आनंद उठाने आ गए इधर। क्या लग रहा है आपको जिस तरह से टीम खेल रही है, कैसा परफॉर्मेंस रहा है यहाँ? परफॉर्मेंस तो एकदम बढ़िया रहा है पर हमको बहुत बड़ा गर्व है कि हमारे भारत में इतना बड़ा ग्राउंड और अपने भारत में हो रहा है, किधर बाहर जाने की जरूरत नहीं है। अपने को बहुत दिल से अच्छा लग रहा है और परफॉर्मेंस की बात बोले तो भारत जीतने वाला है, उसमें कुछ दो रहे नहीं। भारत माता की। आप यहाँ पे पहली बार आए हो और कहाँ आप जाते हो मैच देखने के लिए? हम बॉम्बे में गए, पुणे में गए, पर हमको ऐसा लगा कि इधर जाके आने का दिल से, तो जैसे डिसाइड हुआ वैसे हम इधर चले आ गए। कैसा लग रहा है आपको यहाँ पे? बहुत अच्छा लग रहा है। यहाँ मैच होने वाली है ये देखकर मुझे बहुत खुशी हुई। मेरा भारत महान, जय हिंद। मेरा भारत महान। आप તમે ક્યાંથી આવ્યા છો? અને એકચ્યુઅલી નેટિવ મારું અમદાવાદ જ છે, હું ગુજરાતનો જ છું। અમે કતાર જોબ કરીએ છીએ પણ સ્પેશિયલ આ મેચ જોવા માટે અમે બહુ એક્સાઇટેડ છે। દુનિયાનું મોટામાં મોટું સ્ટેડિયમ અને વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો જબરજસ્ત ફેન છું। આ મારો સન જે છે અંડર-16 માં રમે છે ક્રિકેટ અને એ પણ વિરાટ કોહલીનો બહુ મોટો ફેન છે। तो लग रहा है आप भी प्लेयर हो? हाँ, एक्चुअली बहुत अच्छा लग रहा है कि मैं अब विराट कोहली को देख सकता हूँ एकदम सबसे इंडिया के सबसे बिगेस्ट स्टेडियम में, वर्ल्ड के बिगेस्ट स्टेडियम में, तो बहुत मजा आएगा देखने में। દરેક લોકોને અહીંયા મજા આવી રહી છે, દરેક લોકો એક આનંદ એક ખુશીમાં જોવા મળી રહ્યા છે। જે પ્રકારનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે, દર્શકો જે છે તે અહીંયા આવી રહ્યા છે મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં અને જેમ જેમ મેચ અહીંયા શરૂ થવાની એક ક્ષણ હોય તેમ તેમ અહીંયા જે છે તે ભીડ પણ વધી રહી છે। અહીંયા જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે કે આ એક ઝંડો એક तिरंगो અહીંયા બનાવ્યો છે, ભારત આર્મી ये दोस्ती हम नहीं तोड़ेंगे। आप कहाँ से आए हो? मैं अपने मणिनगर से, रामोल से, अहमदाबाद से, और हम लोग एंजॉय करने आए कि इंडियन के लिए चीयर करने के लिए आए हम लोग। झंडो एक बनाव्यो છે આપે। આ દોસ્તી અમે ક્યારે નહીં જોડ્યું કે કોરોના-19 ચાલી રહ્યું છે અને આપણે કોરોના સામે લડવાનું છે। આ દોસ્તી અમે ક્યારે નહીં જોડું, બધા માટે એક જેવું અમે અંતર માનીએ છીએ। એક જેવું અંતર માને છે। તમે એક અલગ ગેટઅપમાં બોલો, અલગ ગેટઅપમાં એક ઉપર આઈ લવ યુ ઇન્ડિયા આ સાથે ઝંડો, એટલે કઈ બાબત? એટલે તમે અહીંયા મેચ જોવા આવ્યા છો, અલગ ગેટઅપમાં આવ્યા છો, ઉત્સાહ તમારામાં છે મેચ જોવાનો, શું કહેશો? આ મેચ અત્યારે તમે નિહાળશો, મેચ જે પ્રકારે ચાલી રહી છે મોટેરા સ્ટેડિયમમાં પહેલી વાર અહીંયા જ્યારે રમાઈ રહી છે, આજે બીજો દિવસ છે, તો એની માટે એમ છે તો સૌથી પહેલા તો અમને ખુશી થાય છે કે અમે અમદાવાદી છીએ અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં બન્યું છે, તે માટે ભારત માતાની, ભારત માતાની।
ભારત માતાની જય અને મોટું સ્ટેડિયમ છે તેને આવકારી રહ્યા છે અને જે પ્રકારે અહીંયા લોકો જોઈ શકાય છે, દર્શકો જે છે તેઓ પોતાના ફેસ ઉપર અહીંયા તિરંગા બનાવી રહ્યા છે, જેથી કરીને એક અલગ લુક તેમને મળે અને સાથે સાથે આ જે ક્રિકેટનો આનંદ પણ જે છે તે અલગ રીતે અહીંયા માણી શકે. એટલે કે આ જ પ્રકારે એક અલગ પ્રકારનો માહોલ જે છે તે આ મેચ દરમિયાન જે છે તે જોવા મળી રહ્યો છે અને દર્શકો પણ જે છે તે અલગ અલગ જગ્યા ઉપરથી આ મેચ જોવા માટે ઉમટી રહ્યા છે. કેમેરામેન નરેશ